માંગરોળ શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા જૂનાગઢ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણાનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઈ મકવાણાની જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણૂક થયા બાદ પ્રથમ વખત માંગરોળની મુલાકાતે આવતા માંગરોળ શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા જૂનાગઢ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણાનો અભિવાદન સમારોહ યોજવામાં આવેલ, જેમાં લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાના પ્રતિનિધિ તરીકે વિકાસભાઈ કરગટિયા, રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, તાલુકા ભાજપ પ્રમુખ અર્જનભાઈ આત્રોલિયા, નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ ડાભી, જિલ્લા પંચાયતના આરોગ્યના ચેરમેન સોમાતભાઈ વાસણ, જિલ્લા પંચાયતના સદસ્ય જીવાભાઈ સોલંકી અને રામજીભાઈ ચુડાસમા, જયંતભાઈ ચાણંપા, ભનુભાઈ પરમાર, ધનસુખભાઈ હોદાર, દાનાભાઈ ખાંભલા તેમજ નગરપાલિકાના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને દરેક શ્રેણીના કાર્યકર્તા આગેવાનો અને તમામ સમાજના પ્રમુખો અને આગેવાનો સહિત ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત જિલ્લા પ્રમુખનું મોમેન્ટો, શાલ અને પુષ્પગુચ્છ ફૂલહાર પહેરાવી અભિવાદન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ, ત્યારબાદ વંદે માતરમ ગાન, ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા દ્વારા શબ્દોથી સ્વાગત પ્રવચન, ત્યારબાદ વેલજીભાઈ મસાણી અને જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઈ મકવાણા દ્વારા ઉદ્બોધનમાં ભાજપ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો અને પક્ષને વધુ મજબૂત બનાવવા અને આગામી તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત કે પછી જિલ્લા પંચાયત માટે કાર્યવાહી કરવા ઉત્સાહપૂર્વક કામ કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું। કાર્યક્રમ બાદ ચંદુભાઈ મકવાણાએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી આશીર્વાદ લીધા હતા। જીતુ પરમાર, ZSTV, માંગરોળ। ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની પાર્ટી છે। કાર્યકર્તાના બળે જે કાંઈ એની અપેક્ષા હશે તે અમે સંતોષી દેશું। શું લાગ્યું છે માંગરોળને આજે જે સન્માન થયું છે, મને એવું લાગ્યું કે હું માંગરોળનો રહેવાસી હોય, માંગરોળનો દીકરો જિલ્લાનો પ્રમુખ થયો હોય એવા હર્ષ અને ઉલ્લાસથી મારું સન્માન કરવામાં આવ્યું છે। માંગરોળ તાલુકા અને શહેરના દરેક લોકોનો હું ખરા હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। લોકોની અપેક્ષાઓ ખૂબ જ્યારે હોય છે, જ્યારે પાર્ટી પંચાયતથી લઈને પાર્લામેન્ટ લગણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સત્તામાં હોય ત્યારે લોકોની અપેક્ષા છે અને તે અપેક્ષામાં અમે પૂર્ણ રીતે ખરા ઉતરશું તેની હું તમને બાંહેધરી આપું છું।